उसके हिसाब से एक ब्लास्ट हुआ था। ब्लास्ट के कारण जो उसका जो स्लैब है वो स्लैब गिर गया और स्लैब के नीचे काफ़ी लोग अंदर फंस गए और उसके कारण उनकी डेथ हुई है। तो प्रिलिमिनरी हमारे पास 2 to 3 कंफर्म डेथ के न्यूज़ आए हैं और बाकी 6 लोगों को हमने सारवार के लिए जो सिविल हॉस्पिटल डीसा है वहाँ पे भेजा है। वहीवटी तंत्र, पुलिस तंत्र, हेल्थ टीम, सारी टीम यहाँ पे अवेलेबल है। रेस्क्यू ऑपरेशन चालू है। हमको सूचना मिली कि यहाँ पे फटाकड़ा की गोडाउन में आग लगी हुई है, तो हम हमारे सर सेफ्टी ऑफिसर अजीत सर करके हमको बुलाया और हमको बोला कि तुरंत आप स्थल पे पहुंच जाइए। तो हम हमारी टीम लेके हम फायर की गाड़ी लेके हम निकल गए और तुरंत हम यहाँ आके लोकेशन पे पहुंच गए थे और यहाँ आके हमने देखा तो आग लग चुकी थी। तो हमने आके फायर फाइटिंग किया और आग काबू में हो गया था, लेकिन अंदर कुछ 4, 5, 6 लोग अंदर डटे हुए थे, तो उनको मतलब निकाला जाए क्योंकि उनकी डेथ हो गई है, तो उनको मतलब निकाला जाए। गुजरातना बनासकांठा जिल्लाना ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે, એટલે કે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે। આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી, ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં, અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં, આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી। આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે, પણ આ 17 જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે, મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં। ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે। એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝૂલતા પુલની ઘટના હોય, તમામમાં તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો, મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે નિર્દોષ માનવ જિંદગી હોમાય। ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે। ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે। અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે, દહેજ જોયું છે, અંકલેશ્વર જોયું છે, અમદાવાદ જિલ્લામાં જોયું છે, રાજકોટમાં જોયું છે। આ ફેક્ટરી અકસ્માતોની અંદર, ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તારાજ ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય। આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા 5 વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાઈ છે, તેમાં કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય, આવા અકસ્માતો અટકે, એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે। રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક મહિનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા। એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી, ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી, કોઈ પરવા ન કરી। એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલીગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા, ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો, આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના અને ગુજરાતની બહારના શ્રમિકો સહિત 17 લોકોના મૃત્યુ થયા છે। આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે। રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી, છતાં લીધી નહીં। એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ, પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતોડ સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ। અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા, જેની થોડીક સ્પાઇન મજબૂત હોય, જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપલુસી ન કરતા હોય, એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આજે ડીસામાં જે ઘટના બની, ગોડાઉનમાં આગ લાગી અને માસૂમ બાળકો આપણે ગુમાવ્યા, એવી ફરી ગુજરાતમાં घटना न बने। जो वहाँ जो गए वहाँ पे जो हमारा परिवार पूरा ख़त्म हो गया है। वो जो ये प्रशासन
शासन जो है कोई परिवार को हमारा हाथ नहीं लगाए। हम इंदौर आ चुके हैं, हम वहीं पे गुजरात आ रहे हैं, वहाँ से आगे कोई हाथ नहीं लगाए वहाँ पर। शासन प्रशासन कोई हाथ नहीं लगाए। हम आके हमारे बच्चे को हम हाथ लगाएंगे, किसी को हाथ लगाने की जरूरत नहीं है। नहीं देंगे हम। क्या खुद आ रहे हैं, स्वयं आ रहे हैं, गाड़ी करके आ रहे हैं। हमारे बच्चे को हमारे शासन प्रशासन कोई भी हाथ नहीं लगा सकता है। हम खुद आ रहे हैं वहाँ पे, हम इतनी पहचान कर रहे हैं, हम खुद आके हमारे बच्चे उनको हाथ लगाएंगे। ये हमारा कहना है, सरकार से निवेदन है, हाथ जोड़ के शासन से निवेदन है। ये कुछ भी काम नहीं करेगा हमारा है, हमारे बच्चे उनको कोई भी हाथ नहीं लगाएगा। हम गाड़ी लेकर के इंदौर आ चुके हैं, इंदौर से थोड़ी बहुत दूर और बचे हैं, हम आ रहे हैं। बस जब तक हम नहीं आए हमारे बच्चे को कोई भी हाथ नहीं लगाएगा।